કાઢલા ને ખાલી ગોદડા છે રેલવે गेट ગાડીનો ગેટ ઓલી કરા હે આનું હે ને ઘણું બધું ડેવલપમેન્ટ થવાનું હતું પણ થતા થતા કામ અટકે ગયું હે જો અહીંયા બનાવી નાખ્યું છે રીંગણા નીકળ્યા રીંગણા કઈ ફીન ફતુર કર્યા ને જો તમે આ જો બધા આવ્યા ને એટલે આખી બસ ભરાય ની કોઈ બોલતા નતા હોય એનું કારણ શું હોય ખાવો કે નીકળ્યા લુગડા ધોવા nothing we have to વાહ ઓલા નળમાં નતા આવતું પાણી નથી આવતું તો માણસ જ ન થાય કે આવો હોય હું તો કઈ કે માણસ સુધી ગુફા ન હાલે તું આવે ઘેર ટૂંકમાં જાવકમાં હોય કે આવકમાં હોય લોડ થઈ ગઈ હોય કે અનલોડ હોય એ કઈ ખબર નથી એ નીકળે નથી કામ હતું તેનું તો વટાણામાં કામ ધંધો કરાય કામ ધંધો કરવા હાટો પેલા સારું વટાણા મ્યુઝિક વગાડે ન બેહાય ને એ તો મોજ ન વગાડતી ને કોપીરાઇટ આવે જાય સીતારામ બધાયની મારે હે ને આજ 8:30 વાગ્યા 8:30 વાગ્યા વાહિદાનું ઢોરનું થયું ને હવે હે ને ધૂમ જરા ફાઇનલ કરી નાખો ઉપર તડકો નીકળ્યો કાલે તડકોનું તો નીકળ્યો જો અહીંયા ધૂમા પીડીને ધોવાય કાલે આખો દી ઢાબર રૂટી હતી પછી ન થઈ ફૂકાઈ પણ નો એટલે આજ છે ને ફાઇનલી બધું થઈ જશે આખા દિવસમાં એટલે થોડુંક કિક કરે રાખો તો મજા આવે કામ કરવાની મોટિવેશન મળે ના તો કંટાળો આવે કંટાળો ન આવે મોટિવેશન તો કામ મળે હા ને આમાં કેટલા વાગ્યા ગીતું ઈવા હોય ને પાછા 2000 આમાં કેટલા વાગ્યા રામ રામ સીતારામ બધાને પેલા બીજાની સીતારામ કરાવો પછી હા રામ તો સાઈ વધારે હા નાળિયેર તો વધારે સાય વધારે ઈ કી એ ઈ નાળિયેર વધારે ને સાય નહીં કી ઈ કી ઈ કઈ સમજાય પેલા ગોટલાન બોલી એની હોય આવે એની વય થોડી આવે એનું કી કારણ તો હોય ને પણ એ બોલી બદલે જ નહીં જો નાણોને તો થાય હા એ માખણ છે ને મીઠું દહીં હોય ને પછી સાહ થાય છે સાહમાં તો પછી માખણ કાઢે તે અમુક ઈ કે માખણ કાઢવું અમુક સાય વધારવી હા કે સાહેબ ધરાવે હા સાહેબ થઈ ગઈ હા ઈ કે ને હા મારે જવાનું છે આજ રાણાવાવ ને બાપાને અહીંયા હાથીનું કામ થઈ ગયું કમ્પ્લીટ નેવીરા થઈ ગયા હાથી વકાઈ ગયો અને હવે ઘઉં પાકે ત્યાં સુધી આપણે વાટ જોવાની ઘઉંમાં એકાદું પાણી કાઢવી જોઈએ આપણે આ જમીન હુકાઈ તરત ને હા એટલે લાંબો ટાઈમ ઘઉં ઊભા રહે તો એને ઘટે પાણી હાલો અહીંયા હવે ધીરે ધીરે ખંડેર કરવામાં કામ હાલે છે ખંડેર કરવામાં આવે છે અને બપોર ઊંધો થાય ને હા તો પાછું બધું રૂપારું ક્લીન થઈ જાય તો હું ભાગી આવી હાથી કઈ વાંધો નહીં જાઓ મારાથી જેટલું સુખ થશે એટલું કરશું ને બાકી ધૂમજારા કરી મજા કરી હાલો આપણી નીકળી હવે રાણાવાવ તરફ ચાલુ છે કન્ટિન્યુ બે ઘરમાંથી નોહરીમાંથી ઊંચોથી ધૂમ ઝેરાઈ ગયો ને આ ઘરમાં હેઠોથી ઝેરાઈ ગયો ઓલા ઘરમાં નોહરીમાં હેઠોથી હજે બાકી છે ને લબાસા બધાય હુંકવા બારોબાર હુંકવા જેવા હું તો અહીં હુંકવા ને લોહ્યા જેવા હું તો અહીં લોહ્યા ને ધોયા જેવા હું તો અહીં ધોયા જે માં હે ને ઠામ વિસરે ને બાકી જો ઊંચોથી કમ્પ્લીટ ધૂમ જરાઈ ગયો જે ઊંચું બધું હે સાફ સૂફ કરે ને પાછું મૂકી દીધું આ ટીવી રિસીવર ને બધું લૂહે ને મૂકી દીધું ટીવી તો ધોવાય ન ને આમાં એ જે બધી ભગવાનની છબીઓ હે ને અમુક ધોયા જેવી હતી ધોયું ને લોહા જેવી હતી લૂહે ને પછી મૂકી દીધી ને બાકી આ ડબલા ડૂબીલી બધા લૂહે ને આગળ મૂકી દેવા
બે બાખડા ધોયા ને સુકાઈ જાય ને તો હું કા મૂકી દઉં. બાકી જો રમથાણું બોલાવ્યા આ ઘરમાં હંજવારી પોતા બે બાકી છે ને ઓહરીમાંથી ઊંચોથી ઝેરાઈ ગયો, હેઠોથી બાકી છે ને આ ખાટલે પડ્યા ને અડધા ધોવાના છે ને અડધા ધોયેલ છે. ઓસાડું ઢેકા તો હું ઝેરતી હતી ને એવા હાટું. ને આ ઝુમર ને તોરણ તો કાલે આપણે ધોઈ નાખ્યા હતા એટલે આ મૂકી દીધા. ધૂણ ઝેરાઈ જાય ને તો પછી મૂકી દા. ને આ ઘરમાં આજે બાંબીડ બોલે ઊંચોથી ઝેરાઈ ગયો, હેઠોથી બાકી છે. આ ઘરમાં તો બધુંય બાકી છે, હજે કંઈ લોહ્યું ભૂહ્યું કંઈ છે નહીં, બધુંય રમથાણ્યું પડ્યું. ને તડકો નીકળ્યો તો ઠાવકો એવો ને અટાણે વારે પાછું હે ને ઢાબર જેવું થેગું બરધું ને જો આગળ સોયડા નીણ પૂરો કર્યો ને વાં ગુજરી ભરાણી ઠામની હો, વાં ગોદડાની ગુજરી ભરાણી ના ઠામની ભરાણી બુધવારી ભરાણી બુધવારી જી જેને જોતો લઈ જાય બધું જડે. ગલાસો ન વિસરાવ તો એ તો કોથરીમાં બે કૂટા પાણી ફેરવે તડકો વયો ગયો લે એક દી વાત જોઈ ખેદો કરે ખેદો કરે ખેદો કરે ઈ કાલે એક ઘર થયું, એક ઘર બાકી છે ઓહરીને બે હાંજવારીઓ પોતા બાકી છે. ને જો આ પિંજરા હે ને હુકાઈ ગયા તો એ બે છે ને સડાવે દા ને તો લબાસ હજી હેઠો પડ્યો ને લૂહે ને પાછો મૂકે દા. આ પિંજરાનું તો આખડી કંઈ કામ ના આને મૂકે દા. અટાણા સુધી તડકો તો આખડી જ ઢાબર થેગું હાવ. એ કે તમે ધુહાન ધોવેલી જો હશે એટલે આસ્તા મેળ મૂરી તો નહીં આવે, મેળય નહીં આવે. કાઢલા ને ખાલી ગોદડા છે જો તો લોટીઓ ખાટી સાહ ને બે ત્રણ જ કરમાં હો બીજા તો વરે ઠામ વરે કાં છે પિત્તર બેકો ઓયા નાના કાહાન ભાણા છે પૈસા એ કાઢવાના એ તો મેં તો જોયા જ ને તો આવી તે દૂધ એ જોયા ઓહો પેટી પડ્યા હો. સા પાણીનો બ્રેક આવ્યો, હેડ વટાઈ આવી, સા પાણી પીયા નાખીએ પછી પાછા કરતા તે કરો ને શાકનું ને રોટલાનું બી ઠેકાણું ને તો જોઈએ કંઈક થઈ જાય. હાલો 11:30 જેવું થયું ને આપણો હિસાબ કિતાબ બધો થઈ ગયો હોય કમ્પ્લીટ. ને એ છે ને આ આવેની ઈચ્છા થઈ કે જરાક જાંબુવંતી ગુફાની ઘુમર મારે આવીએ. ઘણાને ખબર છે, ઘણા વિડીયો છે જાંબુવંતી ગુફા આપણે છે ને રાણાવાવથી 2-3 કિલોમીટર સ્ટેશન આવે ને આદિત્યાણા ને રાણાવાવની વચમાં જે સ્ટેશન આવે ને ના જ છે. સ્ટેશનમાંથી 1-1.5 કિલોમીટર છે ને અંદર જવું પડે. આ છે હાથી સિમેન્ટ ફેક્ટરી, જાઉં નોકરી કરતો હા સિમેન્ટમાં, હા સિમેન્ટમાં નહીં પણ ફેક્ટરીમાં. ને આ રસ્તો જાય છે જાંબુવંતી ગુફાઈ ને હા મેં જે દેખાય ને ડેરી એ છે ભતવારી માતાજીનું મંદિર. પણ આ અટાણે આપણે જવાનું કોઈ ફેરું નહીં થાય એટલે ના ને જ જવાનું થતું આપણે. ના અહીં તો 1-2 ફેરે જઈ આવ્યા પણ અટાણે વેત નહીં આવે જવાનું. સામે હે રેલવે સ્ટેશન તો આપણે નાઈ ઘુમરો મારીશું પણ પહેલાં જઈએ જાંબુવંતી ગુફાએ. ને મારે છે ને કોઈ વિડીયો બનાવવાનો પ્લાન નહોતો પણ પછી અહીંયા આવે નહીં થયું કે જરાક બનાવી નાખીએ, વિડીયો બની જાય, તમારે દર્શન થઈ જાય તમને ને હું જરાક જાંબુવંતી ગુફાએ ઘુમરો મારે આવા. મેં છે ને આ ફેક્ટરીમાં લગભગ કંઈ નહીં તો એ 3 વર્ષ નોકરી કરીએ છે. અમે પહેલાં સ્ટેશનમાં રહેતા તો આ ગાડીનો થોર લાગ્યો. રેલવે ગેટ ગાડીનો ગેટ ઓલી પર છે ને સામે આ પતવારીમાનું મંદિર અને આ ખરેખર નજારો હોય ચોમાસામાં. આ ડુંગરની કામ કહેવાય ડુંગરની માળા. આ સાઈડ પાવર પ્લાન્ટ છે. આજે આ બ્લુ કલરનું ઓલું દેખાય ને એ પાવર પ્લાન્ટ છે. હું જે કામ કરતો ને એ આગળ છે ઓલી પર. આ પાવર પ્લાન્ટ છે. આથી વરે જવાનું ને જ્યાં બોર્ડ આવ્યું જાંબુવંતી ગુફા. આ રોડ પાછો હમણાં બનાવ્યો લાગે ને અંદર વિડીયો શૂટિંગની વાત કરીએ ને તો
એમાં હા ના નાલે છે કંઈ નક્કી નથી થતું. અમુક વિડીયો બનાવે નાખે છે, અમુકની ના પાડે છે. એટલે આપણે ત્યાં પરમિશન લઈને જ બનાવી હું, પછી હા પાડે કે ના પાડે. ઘણા એના વિડીયો છે એમાં એવું કંઈ નથી. હા એવો સખત પ્રતિબંધ ને પણ કદાચ નાય પાડે. જોઈએ હવે અંદર જઈએ તો ખબર. હાલો ગુફા અહીં ત્યાં પૂગે ગયા ને સામે હા રાણાબા ફેક્ટરી. બોલે તો હાથથી સિમેન્ટ. હજુ ही ચાર ઓલાના હસબન્ડની છે એ આપણી. આનું છે ને ઘણું બધું ડેવલપમેન્ટ થવાનું હતું પણ થતાં થતાં કામ અટકે ગયું છે. જો આજે છે ને અહીંયા બધી પાણી ભરાવાનો પ્લાન હતો પણ હજી કંઈ બહુ દેખાતું નથી. જો બનાવ્યું હાઈ ક્લાસ પણ કામ હજી કાસું છે થોડુંક, પેદું પૂરું થાય. જાંબુવંતી ગુફા સિવાય ઘણા બધા મંદિરો છે. એક આજી બાપુ રહેતા ને એનું મંદિર છે, પછી બીજું એકાદા બે મંદિર છે. પછી બાપુને છે ને ઘડિયાળનો બહુ શોખ હતો એટલે ઘડિયાળનું છે આખા રૂમમાં. તો ત્યાં તો બધા વિડીયો શૂટિંગ અલાઉડ છે જ. ગુફામાં જોઈએ કામ થાય. એક આ મંદિર છે, એક આ મંદિર છે. રામકૃષ્ણ ભગવાન પતરાની જાંબુ હતી. એમ બહુ વિશાળ ને બહુ મોટી જગ્યા છે અને સુવિધાય સારી છે જાળવાની, કંઈ ઘટે નહીં. વાં ગુફા છે, જો વાં ઊભા ને બેન ત્યાં ગુફા છે. પંખીનો અવાજ સંભળાય તમને? લગભગ રામેશ્વર કરેની બાપુ હતા. રામેશ્વર લગભગ નામ હતું બાપુનું. 150 વર્ષ જીવ્યા હતા. એ અહીંયા જ રહેતા. તો આ છે ને સમાધિ એની. અને આ બાજુમાં જે દેખાય ને એ ઘડિયાળ રૂમ છે, જ્યાં સંત શ્રી રામેશ્વર બાપુ બ્રહ્મલીન સમાધિ. તો આજે બાપુ આ જગ્યા ઉપર રહેતા. આ એ બાપુની સમાધિ છે, રામેશ્વર બાપુ. રેડી? એ જોઈએ આપણી ઘડિયાળ રૂમ. બાપુની હે ને એ ઘડિયાળનો અતિશય શોખ હતો એમ કહેતા બધા. તો પછી હે ને આ માનતાય કરે ઘણા. કોઈ પણ માનતા કરે ને ઘડિયાળ ધરવાનું માનતા કરે કે જે પણ કાર્ય હોય સંપૂર્ણ થઈ જાય ને તો હું ઘડિયાળ મૂકી આવી. તો એ આ રૂમમાં મૂકે અને લગભગ વરામાં એક ફેરે આ લગભગ ભીમ અગિયારી નદી કાંઈ છે ને ઘણા બધા માણસ થાય ને મેરા જેવું હોય ને તેદું લગભગ એ ઘડિયાળું સસ્તામાં વેચે નાખે. કારણ કે એટલી બધી ઘડિયાળું કાં હસાવવું, આખો રૂમ ભર્યો હોય. હું તમને દેખાડે તો અંદર એવી જમાવટ આવી છે. જો તમે ત્યાં જો ખાસ નોંધાઈ છે કે ઘડિયાળ જોતી હોય તો સંપર્ક કરે શકો તમે. આમાંથી કોઈ પણ ઘડિયાળ લેવી હોય તો. આ બાપુને હે ને ઘડિયાળનો બહુ શોખ હતો એટલે હે ને આ બધા માનતા કરે અહીંયા, ને માનતા પૂરી જેવી થાય એ પહેલાં અહીંયા ઘડિયાળ ધરી આવે. જ્યાં બાપુનો ફોટો છે ને આ રીતનો કંઈક ઘડિયાળ રૂમ છે. અંદર આવીએ ને એટલે ટીક 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 ચાલુ જ થઈ જાય. હું તો અમે ત્યાં રાણાભાઈ રહેતા ને એટલે રવિવારે એક ફેરે અહીંયા આવવાનું. તમારે રવિવારે ઓફ હોય એટલે કે રજા હોય રવિવારે. પછી ક્યારેક પતવાડીમાં અહીં જવાનો પ્લાન કરીએ ને કાં જાંબુવંતી ગુફા અહીં આવે. અને પ્રસાદી ચાલુ જોઈએ રવિવારે તો 100% હોય. પાર્ટીથી પણ ક્યારેક છે ને આ પ્રસાદીનું કામ ચાલુ હોય. તમે જો ભાતની જાત જાતની ઘડિયાળો મૂકી, સસ્તી, નવી, જૂની. આ બધી જૂની ઘડિયાળ તમે જો આ લાકડાની પહેલાં આવતી ને જો આ જૂનવાણી ઘડિયાળ છે, આ જૂનવાણી ઘડિયાળ છે. આ સાઈડ બધી જૂનવાણી એટલે ટંકોરાવાળીને જો તમે આખી લાકડાની. કદાચ તમને સાઉન્ડ આવતો હોય કે ન આવતો હોય મને બહુ ખબર નથી, કારણ કે થોડોક ધીરો ધીરો અવાજ આવે એટલે. હાલો ને એ આપણી જઈએ ગુફાને અંદર. તો આ બધું છે ને જાંબુવંતી ગુફાનું જે ગ્રાઉન્ડ છે. અહીંયા છે ને ગાઢ ભાઈઓ હોય બધાય 4-5 હોય જ કાયમીને માટે સેવામાં. ને અહીંયા ફૂલ આરામ ફરમાવે છે, ઘોડા બેસીને સૂતા છે. એ અંદર પરમિશન આપે તો સારું. મેઇન જગ્યા એ જ છે જોયા જેવી, પણ હવે શું થાય જોઈએ. હાલો તો હવે આપણે જઈએ છે અંદર.
કેટલાક ફૂટ અંદર છે ને પરમિશન મળી ગઈ છે ફાઇનલી આપણી. જોકે આમ તો ઓળખતા હોય પણ તો એ પરમિશન લેવી પડે. થોડોક ટૂંકમાં કડક કાયદો રાખવો પડે, નકર પછી હે ને આમાં પછી વધે જાય બહુ, પછી જરાય કોઈ ઓલો ન કરે તો. બધું એક જ છે ને? હા હા એક જ છે હું બધું. અહીંથી આવી, ક્યાં કઈ બાજુથી આવ્યા? આ બાજુથી. ઓહો, પકડો છો મને? હા હાલો હવે ઉપર જવું ને તમારે? હા. હા હા આ થઈ ગઈ? હા હા ગુફા આવી ગઈ? હા, આ ગુફા હે અંદર સુધી છે અને બાકી તો શિવલિંગ છે ને અંદર, જાંબુવંતીનો ને ફોટો હે મોટો બધો. અચ્છા અચ્છા. હા હા, હવે એવું હોય તો બેસો નહીં રાતે શ્વાસ ચડ્યો હોય તો. ના ના. હાથી તો હવે આજો અહીંથી જવા હે, નાળા પકડીને ચડી જાય. અહીંયા હે ને થોડીક શ્વાસની ને એવી તકલીફ થાય અમુકને, કેમ કે હે ને ભેરુંથી આમ નીચે હે ને ભેરુંથી ઉપર જવાનું હોય. આમ બધી ઠંડક હોય એકદમ, ઓક્સિજનમાં વાંધો ન હોય, પણ થોડોક કદાચ અમુકનો જીવ મૂંઝાય અહીંયા એવું લાગે કદાચ તો. જોકે એટલું બધું પણ કંઈ અંદર નથી ને ઊંડું નથી, પણ તોય ને જેમ કહેવાય છે કે અહીંયા હે ને જે પાણીના ટપકા પડે ને એની બધી શિવલિંગ બનતી જાય. જો આ રીતના જ્યાં જ્યાં પાણીના ટપકા પડે છે સ્વયંભૂ શિવલિંગ થાય છે. જો આ બધા એમાં ને ઘણી બધી શિવલિંગો છે અહીંયા. હા વિડીયો શૂટિંગ તો થાય, નેટવર્ક અહીંયા નહીં આવે. આ વિડિયો જે બોલે છે એ પોતે જ લાગ્યું કે વિડિયો શૂટિંગ થાય છે. જો અહીંયા સારી ને, મને એટલી બધી કોઈ ખાસ ખબર નથી, પણ એમ કહેવાય છે કે આ જાંબુવંત જ્યારે મણી લઈને નીકળ્યા હતા ને અહીંયા આવ્યા હતા, અને કૃષ્ણ ભગવાન અને જાંબુવંતનું અહીંયા યુદ્ધ થયું હતું. અને મને પછી આ જાંબુવંતીની જે દીકરી છે ને, એનું નામ હા હા, એ આ કૃષ્ણ ભગવાન હારે લગ્ન કરવાની માંગ કરી હતી જાંબુવંતે. તો એ બાબતને અને એના હાથમાં જો મણી છે ને પછી મણી આપે છે. ને બધે સ્વયંભૂ શિવલિંગ બને છે જ્યાં જ્યાં બધા સ્વયંભૂ છે. બધા સ્વયંભૂ. ના ના સ્વયંભૂ, એ પણ ઉનાળામાં ચોમાસામાં પાણી સતત ચાલુ થઈ જાય. ના ના, અહીંયા કે નળ હતો એટલે હું જોતો. વાહ, ઓલા નળમાં નથી આવતું પાણી? નથી આવતું. નહીં આપે કોઈ આવે બાકી દરેક જણ ચડાવવા આવ્યા હોય ને. વોટર નથિંગ. હા વે હાવ ટુ હા બટ નો નો નથી ને અહીંયા છે ને જો ટુરિસ્ટો ચાલુ જ હોય છે. જો પાછી એક હમણાં બસ આવી. પેલા ભાભી તો આ જો બધા આવ્યા ને એટલે આખી બસ ભરાય નહીં, કોઈ બોલતા નતા હોય. એનું કારણ શું હોય હવે? કદાચ બધા ગુંગા બેરા હોય તો એ વાત અલગ છે. કોઈ એની સ્કૂલ હોય ને અને પ્રવાસમાં નીકળ્યા હોય, કોઈ નથી બોલતા, લેડીઝ જેન્ટ્સ કોઈ નહીં. હજી આવતા લાગે. દરેકને પોતપોતાની આસ્થા હોય ને લઈને આવ્યા હોય. પીધેલું ના ચડાવાય ભાભી, બોટલ પીધેલા ના ચડાવાય. આવી ગયા ધીમે ધીમે. આ નીચે આ બધા સ્ટેપ તો છે, ખાલી ઉપલા 3-4 જ સ્ટેપ. હાલો આજકાલ દર્શન થઈ ગયા, વિડીયો બનાવ નાખ્યો. આ બધે છે ને લગભગ 2 બસો આવી. એ અમેરિકાના હતા ને, એનો ગાઈડ હતો ને કહેતો તો, એ પણ પાછા હનહમાં સમજાવતો. તો હવે આખી બસ કોઈ બોલતી જ નહીં, બોલે ને થકતા અને સાંભળીને થકતા એવા હતા બધા લગભગ. જો આખી આ 2 બસો ને એક લગભગ આ 4 વ્હીલર. તો આપણી પૂગી આવ્યા અટાણે રેલવે સ્ટેશન. હું અહીં બહુ આવતી, એનું કારણ કાં છે ખબર? જોવાથી વ્યૂ આવે. આ બધી બેસવાની સુવિધા છે. થોડુંક કન્ડિશન નબળી છે, એડજસ્ટ કરી લીજો. કારણ કે આ કોઈ એવું બધું સ્ટેશન નથી કે આવી બધી ગાડીઓ ન આવતી હોય. અમુક ગાડી આ ઉગતી નથી લગભગ.
ને જો રેક આવી આગળ જ આખી આખી સિમેન્ટની ભરાઈ ગયા છે. ટૂંકમાં જાવકમાં હોય કે આવકમાં હોય, લોડ થઈ ગઈ હોય કે અનલોડ હોય એ કંઈ ખબર નથી. હા થઈ ગયો ને મેળ. એ પ્લાન છે કે ભૂખ લાગી તો એ ફેરા ભાઈ ખાઈ લે. કુતિયાનું તો જે કલાક 1.5 કલાકની આવી છે, 12:30 જેવું થયું હતા. મેં જરાક જગ્યાની વિઝિટ કરી લીધી ને તમે જરાક જોઈ લીધું હે. એ સીધા ઘર ફેરા થાય આપણે. આને કામની સાથે સાથે મસ્ત ગીત વાગે છે. વિડીયો ચાલુ કર્યો તો આગળ બંધ કરી દીધું ને ફાટક નેરી કોપીરાઇટ આવે જાય. ને ઠામનું કામ છે ને કમ્પ્લીટ થયું. ઠામ ધોવાઈ ગયા ને વિસરાઈ ગયા. ને મામા આવ્યા બેહવા તે વરે પાછો મીકો સા મામો આવ્યો હતી કે સા મૂકી? નકા અમે તો પીતા ને તમારે હાટું હેરાન થવું પડે અમારે. તમારે વાહે અમે સા પીએ. હા 12 વાગે તો અમારે પીવો જ જોઈએ અમારે. પાછો મૂકે દીધો સા 12 વાગ્યા નાસ્તા હું પી 12 વાગે, કારણ કે ખાવાનું કઈ નક્કી નથી મારે. આવું કંઈક નવીન કામ આવતું હોય ને એટલે પછી ખાવાની બહુ મરજી ન થાય ને પછી ખાઈ લે ને તો પછી મારે નીંદર આવે એટલે લંબાવવું પડે એટલે મેળ ન આવે એટલે ખાનો ને શાક જો અહીંયા બનાવી નાખ્યું છે. રીંગણા નીકળ્યા રીંગણા કંઈ ફીન ફતુર કર્યા ને રીંગણા હાજરમાં ઉતારી દેવું મોરલ વઘારે નીકળે રોટલા બાકી ગયા. એક ઘર કમ્પ્લીટ થયું, બીજા ઘરનો વારો લેવાનો છે. હજી ઓહરી પડી બપોર થઈ ગયા. હે ખાઈ લેવા એવું કંઈ વાંક નથી. 1:45 5 મિનિટની વાર છે. ને આ છે ને મને હબાવ ભૂખ લાગે એટલે ખાવાનું થાય પછી જે થાય નીંદર આવે કે જે થાય એટલે ખાઈ નાખીએ. મસ્ત રીંગણાનું રીંગણાનું એકલા રીંગણાનું શાક છે. ને રામકુટિયાણે હે આપણે ફોન આવ્યો હતો તે થોડું ઘણું મગાવવાનું હતી વસ્તુથી મગાવી ને બાપાએ ખાઈ લીધું. મારે આ ઘરમાં કામ ને જ દુખતું ને માનીવા કુંડે કામ ને જ દુખતું. અહીં ફોરા લુગડા ધોવા નાખ્યા બધે એવા ધોહાન છે ને ઝરીસ્યું ને બધે કાલો માથે રાખીએ ને કમ્પ્લીટ ફાઇનલી ધૂં ઝેરાઈ ગયો. હંજવારી નીકળે ગઈ ને હવે ને પોતા બાકી છે. ને અહીંયા લુગડાનો ઢગલો પડ્યો, ઝુમર ને બધું ટીંગાડવાનું બાકી છે ને આ બધું લોહા જેવા હું તો લોહાને મૂકી દીધા ને બીજા હે હજી વિસરવાના છે. ખાવું કે નીકળા લુગડા ધોવા 1:30 વાગી તો કામ બધું ભેરું હો તો માણસ જ ન થાય કે જાય. હોય હું તો કઈ કે માણસ સુધી ગુફા ન હાલે તું આવે ઘેર. 4:30 વાગ્યા ને હું આવ્યો તો 2:30 જેવું થઈ ગયું હતું. પછી આ તો કામની ધબધબાટી બોલતી હતી ને પછી મેં વિડીયો ચાલુ ન કર્યો. જરાક રાહત થઈ જાય ને હા હું દઈ માની નાથીને પછી હું વિડીયો ચાલુ કરીએ. માતા ને એવી રીતે થઈ ગઈ પણ નાથી હજી નથી થઈ. એની પોતાનું કામ રહ્યું બાકી રમ સાઈડ બોલતી હતી ને બધું હસવાઈ ગયું. હા થોડો ઘણા એકાતા બે તુહાન થાપડા પડ્યા એ મૂકવાના. હા જાંબુવંતી ગુફા ઘુમરો મારે આવ્યો. ઘેરો તો મલક કામ સીધો હા છે ને નીકળે એ નીકળે નથી બહુ કામ હતું તેનું તો ગયું. હા તો વાયમી નું તો કયું કહેતો જાય છે હોય ના તો પછી મણી મન થઈ ગયું હતું જવા. હા ઠીક ટાઈમ હતો તે ને હા હમણાં ગોને તો કહી દે. હા હો 3-4 મહિના થઈ ગયા હતા. કેટલાક માણસો હતા ગુફામાં. જા હું તા 2 બસો આવી હતી ભરાઈને. હા બાદ હા બાયના લે ઈ સેટ આગમ થાવે ને આપણે ઈગમ જવાનું ઈ ઈ જ હોય. જાય હે ઈ જ હોય સેટું હોય એનો મોહ વધારે હોય. હા લે ઈગમ ના આગમ આવે ફરીવાર. ભગવાન તો બધે હરખાય પર જગ્યાનું ઓલું હોય ને માણસને બસ મહત્વ છે ને જગ્યાનું મહત્વ ને ની બને નીકળ. એની આસ્થા જાગે આ જે ઠેકાણે જાગતી હોય ને. હાલો એવું હું જાણ. હા